પ્રવીણ રામ જ્યારથી ઘેડમાં યાત્રા કાઢી છે ત્યારથી ભાજપના નેતાઓના પેટમાં તેલ રેડાયું છે. તમારે કામ કરવું નથી અને જ્યારે કોઈ કામ કરે અથવા તો તમને અરીસો દેખાડે એટલે તમે ભાજપના નેતાઓ પોલીસને આગળ કરીને ખોટી ફરિયાદો કરો છો. જે રીતે પ્રવીણ રામ ઉપર કેશોદમાં જ્યાં પાણી ભરાયા છે ત્યાં એ હોડી લઈને જાય છે, ચેક કરવા માટે જાય છે. વિરોધ કરવો એ અંગ્રેજોની સરકારમાં પણ ગુનો નહોતો, અથવા તો અવાજ ઉઠાવવો, લોકોનો અવાજ ઉઠાવવો, સરકારનું ધ્યાન દોરવું, તંત્રનું ધ્યાન દોરવું, આ તો ફરજ છે. સમાજના આગેવાનો હોય, સમાજના ગુજરાતના નાગરિકો હોય કે નેતાઓ હોય, તમામને અધિકાર છે. પણ જે રીતે પ્રવીણ રામની ઘેડ યાત્રાને એટલો બધો રિસ્પોન્સ મળ્યો છે કે લોકો ભાજપથી ત્રાહિમામ પોકારી ગયા છે, ત્યારે દિલ્હીથી અહીંના નેતાઓને ઠપકો મળ્યો છે. મેં સાંભળ્યું છે કે દિલ્હીથી એવો ઠપકો મળ્યો છે કે તમારાથી કામ થાય તો ઠીક છે, નહીં તો તમે હવે આશા ન રાખતા. અને તાલુકા જિલ્લા પંચાયતમાં ભાજપના સુપડા સાફ થઈ રહ્યા છે, ત્યારે ભાજપના નેતાઓ હજી પણ કામ કરવાને બદલે, લાજવાને બદલે ગાજે છે. તમને શરમ આવવી જોઈએ. તમારા વિસ્તારમાં આટલું પાણી ભરાય છે અને એક જે નાગરિકો, અને પ્રવીણ રામ પણ સાથે ગયા અને તમને અરીસો બતાવ્યો પાણી ભરાવાનો, એમાં તમે એફઆઈઆર કરી દીધી. અને તમે એમ માનો છો કે એફઆઈઆરથી ડરી તમે ચૈત્ર વસાવાને 81 દિવસ ખોટા જેલમાં નાખ્યા. ફળ શું મળ્યું? આખો અંબાજીથી ઉમરગામ સુધીનો પટ્ટો એ ભાજપથી વિરોધ થઈ ગયો. ભાજપના નેતાઓને ઘૂસવાની ના પાડી દીધી. સેમ થિયરી પ્રવીણ રામમાં તમે અપનાવી રહ્યા છો. તમે પોલીસને આગળ કરો છો. તમને દિલ્હીવાળાએ કહ્યું છે કે ભાઈ કામ કરો, નહીં તો તમને રવાના થાવ. એની જગ્યાએ તમે હજી પોલીસનો દુરુપયોગ કરીને પ્રવીણ રામ ઉપર એફઆઈઆર કરી છે. અમે જેલથી ડરવાના નથી, એફઆઈઆરથી ડરવાના નથી. પણ એક વાત હું પોલીસ અધિકારીઓને કહેવા માંગુ છું, ડીજીપીને કહેવા માંગુ છું, ક્યાં સુધી દલાલી કરશો ભાજપની? એક ફોન આવી જાય ભાજપનો એટલે તમે દલાલીઓ ઉતરી આવો છો. તમે શપથ લીધા હતા ત્યારે તમને ખબર છે કે નથી ખબર? અને શપથ લીધા હોય એ તમને ન ખબર હોય, તમે પોલીસ છો એ તમે ભૂલી જતા હો, તમને એમ લાગતું કે અમે ભાજપના પટ્ટા પહેરીને નીકળ્યા છે, કારણ કે 30 વર્ષથી આ ધંધો ચાલે છે. તો એક વાત કાન ખોલીને સાંભળી લેજો, સત્તા ક્યારેય કોઈની કાયમી નથી. 2027માં જેણે પોલીસ અધિકારી, પોલીસ કર્મચારીઓએ આમ આદમી પાર્ટી કે સામાન્ય નાગરિક ઉપર અત્યાચાર કર્યો છે, ખોટી ફરિયાદો કરી છે, એનો હિસાબ 2027માં કરવામાં આવશે. યાદ રાખશો તમે. એટલે તમે આ વાતથી ભાજપની દલાલીઓ કરવાનો બંધ કરી દેજો.